જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગજાનન ગણપતિ મહારાજ, જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. કાચ ઉપર પારો ચડાવો તો અરીસો બની જાય છે અને કોઈને અરીસો દેખાડો તો પારો ચડી જાય છે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓમ નમઃ શિવાય. સિદ્ધેશ્વર મહાદેવની જય. 2 કિલો લાખાડો નળગર, પાંચસો ના પેકિંગ છે. एक हेयर ऑयल, एक शैम्पू, हेयर ऑयल, एक शैम्पू, 10 साबु, एक शैम्पू, પાપડ નું કામ ચાલુ. પાપડ તો બનાવવા પડે ને. આજ કેમ ધોળા પાપડ થાય આ છે? છે ચોખાના. હા, એટલે ધોળા થાય છે. સરસ સરસ. લ્યો, પાપડ બનાવીએ જ રાખો આપણે. પણ અમે ક્યાં ના પડે? કેટલા કામ ચાલુ છે. અહીંયા પાપડ, કોલા પણ તુર હમી થાય, તુવેર હમી સિંગ કરવી, ફોલાય. સિંગ ફોલવી. પાપડ પૂરા થાય મને- અડધી કલાક હા, કામ કરી નાખવાનું. કામ કરી નાખો. મને ઓલું ગમ્યું એક, તમે આ મહિલા નું હતું આપણે ઓમ શાંતિમાં, હા. ઈ વિશે બધું મસ્ત મસ્ત હતું. એમાં એવું છે દીદી કે ઘણા માતાઓ મળવાને જો ઘણા હોય હા. અમે એક કોઈ તહેવાર કોઈ દિવસ ક્યાંય નથી જાતા કરવા. હા, પણ આપણે ગામમાં સાસરીયું ને ગામમાં ગામમાં પિયરિયું. કોઈ નથી જાતા. કોઈ નથી જાતા એમ. હા, અલા ભાવનાબેન પાછળ ઈ જ કહેતા હતી કે મારે નેતરલે તો અમાર પિયર ઘર ગણો ગમે ગણે બાબાનું ઘર અમારે ઈ જ ઘર છે. પણ તમે ઈ ભલે તમે અહીંયા ઓમ શાંતિમાં જાવ છો, ભગવાનની દયા સારું છે ઈ કામ. અને તમે બોલ્યા ને એમાંય બધાને બહુ આનંદ થયો કે નહીં, આ ઓમ શાંતિ વિશે તમે બોલ્યા, બહુ સરસ બોલ્યા એમ. હા, મસ્ત બોલ્યા. બધાના અનુભવ કે એમાં હા, બધાનો અનુભવ કે. પણ મને એક નો સમજાય, અને પુરુષોને મનાઈ હતી આવવાની, કોઈને તો બાલોની તો હતા. મમ્મી હોય તેમ કેમ ઉપવાસ છે? છોકરાઓને છોકરા તો હોય ને. તો લે, તો પછી રાજવી નો કે મારા મમ્મી હતા. એ તો નાના છોકરા હોય, લગ્ન નાના થયા હોય છોકરા લગ્ન થયા હોય ને એને નહીં. હા, આગળ મેં ઘેરે હજી વાત કરી ગયો છું. હા. મેં કીધું તમે આ તુરની દાળ છે ને એ આખો દી રાંધીને સીધા કામ કરી અને દાળ હમી કરવા બે જાય. મેં કીધું પણ તમે આખો દી આનું આ કરો. મેં કીધું દાળ જ હમી કરતા ઘડીક બહાર કોરો ખાવા જતા હો તો હા. ઈ કે ના રે ના. મેં કીધું જઈ આવું તો ઈ દાળ લઈને જ બેઠા હોય. ઈ મને કે તું ઘેરે રહે તો તને ખોળામાં લઈને બેહું. કે હું નાનો છું. મેં કીધું ને, હા. મેં કીધું તો ઈ ખોળામાં લઈને બેહવાનો ટાઈમ હતો, તો તમારી પાસે ટાઈમ નતો, તો સીમમાં હા. કામ કરતા. સાચી વાત છે. હવે ખોળામાં લઈને બે. હવે કોઈ ખોળામાં લઈ દે. પેલા હતું એવું, પણ તઈ હું નબળો સમો હતો એટલે સીમમાં હતા મારતા હતા. સીમમાં કામ હતા. બધાને બહુ હતા. પણ બધાએ તો આપને કીધું તમે બોલ્યા ઈ, પણ મને જ બહુ ગમ્યું. મેં કીધું આ બોલ્યા સરસ એમ. પણ જાય એને બધાને ઘણાયને અનુભવ થાય. અનુભવ થાય હો, અને ગુલાબભાઈ. તમારે કામ થઈ જ જાય તમે માનો ને તો. હા, ઈ તો ઓલાની ઘોડે શ્રદ્ધા જોઈએ, હા. શ્રદ્ધાનો વિષય છે. અને તમે ગમે એક વસ્તુ પકડી રાખો અને પછી તમે આમ જાઓ ને આમ જાઓ ઘડી બધી કામ ને એમાં ઘડી કામ ની એમ ન થાય. જ્ઞાન સાથે બધું શીખવાડતા હતા તમને. જો કે હું તો ઓમ શાંતિમાં નથી આવ્યો એટલે બહુ ખ્યાલ નથી. પણ જ્ઞાન એટલે બધાય માતાઓ સાસુઓ ને કેમ રહેવું એ બધું શીખડાવે. હા. એ વિશે બધા દીદી બોલાતા હોત કે કઈ રીતે રહેવું ઘરમાં બધું શીખવાડે કે તમારા ઘરમાં બધી વ્યક્તિઓ મળીને રહેવું બધા વિશે હોય. ઓલું હોય, એવું હક ખાલી હોય. એવું નહીં કે
જ્ઞાન પણ બીજું આપણે આ સંસારિક જ્ઞાન હોતું આપે. હં. એની રમત એવી જ હોય બધી. આ રમત એની મસ્ત રમત હતી. જે હોય ને એની પાછળ કઈક meaning નીકળતો હોય, ઈ રમત હોય એની. હં. એવી નહીં ખાલી મોજ શોખ માટેની રમત. ઘણું બધું અને ઈ કે જાણવા. ઈ બાને માતાઓને શું છે, છૂટી મળે આમ ખુલ્લા મનથી. ઘરે તો ઈ કે આવી રીતે ન રહી શકે. ન રહી શકે. એટલે અહીંયા બધી માતાઓ જતા, એટલે ભાઈઓ નહોતા, હમ. એટલે બધાને મજા આવે. અને કાર્યક્રમ બહુ સરસ કર્યો ઈ. મજા આવે. હા આવો. આજ તો મહેમાન આવ્યા છે કોંજેરા. જય સ્વામિનારાયણ. આજ તો મારા ભાઈ આવ્યા છે જમવા મૂકી દેવા. જય સ્વામિનારાયણ. દાળ મૂકી છે બા ભાત કરી નાખશું. હા. હા, ભાઈ બિસ્કા આવ્યા છે. જો ભાઈની ઘેરે ભત્રીજા આવ્યા છે આજે. ત્યારે બનાવી લાગે છે લાલ તુવેરની. દાળનું કાય સ્વામિનારાયણ. હું હાલે હરુભાઈ? આનંદ આનંદ છે. વાહ ભાઈ વાહ. હવે ક્યાંથી ગોઠવવું છે જો ગોઠવી એક દી. થોડું કામ લાગી હા, એ તમે ખેતીનું કામ આપણે પેલા પૂરું કરી ગયો ને પછી ગોઠવી. અને રોપિયા વાળાને આપણે કેટલા જાવું? એકમાં 6 ને 2 હારે ને તો કેવું પડશે ને કે હાથનો વજન થાય. રાતના વજન થાય. હમ. એમાં એ તો આપણે એક અમારે ડોલસમ બેવું પડે ને બધા હારે તો ન બેસી ગઈ. 6 હમાય 600 જણા સામે. કઈ વાંધો નહીં તો હાલો ત્યાં. બે ડોલસા થઈ જાય આપડા. 2 ટોલ આરામથી થઈ જાય. અંબાજી સુધી જઈ આવીશું. જઈ આવ્યા છો? ઓહો. સીધા હતા લવા વગર ક્યાંય કઈ ન પીવાય. પગથિયા ચડી ગયા. એટલે ઉતરી જાય પછી ગીરના છેડ્યો નથી. હમ. પણ પાણી ને એવું તો જોઈએ ને. ગિરનાર ચડવું હોય ને તો તમારે ઓલી ખાટી મીઠી ગોળી રાખવાની એક ખિસ્સામાં. એટલે પાણી ઓછું જોઈએ. બધા દર્શન તો થતા છે ને બધા મંદિર. બધે દર્શન થતા છે. કઈ વાંધો નહીં. પણ દર્શન જાજા તો સાલું અંબાજી પછી જ થાય. આજ રોકાઈ જવું છે ને. હા, રોકાવા તો આવ્યા છે. મારા ભાઈએ ન કીધું બીજ ખાવાની છે. ભાઈ બીજ ખાવા આવ્યા. ભાઈ બીજ ખાવા આવ્યા છે. ભાઈ બાને બોલાઈ ગયો અહીંયા. હા, બધાને બોલાવી લઈ. બાને હું હેતલને. આડોહી પાડોહી બધાને બી આવું હોય. હાલો, જરાય નહીં. હાલો, બોલો. અરે ના ના, ઘેરે ઓર્ડર દીધો છે. સાચું શાક બની ગયું છે. સાચું છે ગુવારનું ખાવું છે તો આપી જાવ. ના ના અરે તમે એક ફેરું ખાઓ. શું એટલું નહીં. નહીં, ગુવારનું સાચું બનાવતા કામ સાચું પેલા. આવે છે એમ સાચી સાચું પીઠનું નહીં. સાચી સાચી થી. હું ના ના, આગળ રાજુભાઈ મને ના, મેકવા ના, ભાઈ. મોકલાવે. ભાઈ હાટું મોકલાવે. મજા આવશે એક ફેર. ગુવાર તોડી નાખે. હા. બીજું જો. ગુવાર સોળી નાખે અને એનું સાચું બનાવે. સાચું નાટું ટ્રાન્સફર કરવા. લે લીંબુ શરબત છે. લીંબુ શરબત છે. હા કે હારું માખ્યું આવે ને થોડી. લે આ નથી તે માખ્યું આવે હવે. ઈ કે બસ, ભાઈ બસ, નથી બસ, માખ્યું આવે. માખ્યું આવે, માખ્યું આવે. બધા વહી ગયા ગામમાં. ઈ તો એકાદી હોય રડી ખડી. મને પીવું. લે લે નથી બહુ. આમય નહીં જોતો તો. આમ જો આમ જો શરબત પીવું છું કે મજા આવી? કે એ ટણે. મજા આવી? દાદાને કે શરબત પીવું છું કે મજા આવી? દે, દે, પાછો. તમારે પીવાનું છે પાછું. હું કલર નું. હા ગયું નથી ખાટું છે બહુ. આમાં લીંબુ તેજ જ છે. દ્યો, દ્યો, એને આપો. એ. અમારા ભાઈને દ્યો. હા ત્યાં આપો. તમે લ્યો. એ તો તમે લ્યો તો જ મારા ગળાના આમ. તમે પેલા લ્યો તો જ હું લઉં. નહીં નહીં પણ હજી નહીં. તો છે આમાં લ્યો. અમારે ખાંડની એલર્જી રહી નકર તો બે ગ્લાસ પી જાવ. એવું જ છે. અમારે કઈ પીવાય નહીં. મારા છે જ છે, મારા હાથીની છે. અહીંયા આપો અહીંયા નહીં હો. એને આપો. એને તમે પીવો. આ તો થોડુંક ઠંડુ થઈ ગયું. જો આવ ખાટું કા નથી બહુ ગળી પી જજો. મારે હરુભાઈ હાકર વાળું છે હાકર વાળું. આવ્યો ને. ઓલા પેન. આવજો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય બાય. ટાટા. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ આવજો. હા ત્યાંથી